જય માતાજી, ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો આપણે છે ને આજે બપોર પછી મળ્યા, સવારમાં ખાસ કંઈ ટાઈમ મળ્યો ને એટલે બપોર પછી બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે। તો તમે મારી સાથે રહેજો। અને આજે છે ને એક ખાસ દિવસ છે। શું ખાસ દિવસ છે ને એ તમે મારી સાથે જેમ જેમ આગળ રહેશો ને બ્લોગમાં એમ એમ તમને ખબર પડશે। તમે વિડીયો જરાય સ્કીપ કરતા નહીં। અને આપણે એક મસ્તની વસ્તુ પણ બનાવવાની છે, ખાસ દિવસ છે એટલે તો તમે છે ને મોજ આવી જશે। તો ચાલો હવે આપણે બ્લોગમાં આગળ વધીએ। અને અત્યારે 4:30 જેવો ટાઈમ થયો છે અને ચા પાણીનો ટાઈમ છે એટલે આપણે છે ને મસ્ત મજાની ચા બનાવવા માટે મૂકી દીધી છે। તો ચા બનાવવા મૂકી દીધી અને પાણી ને ભૂકીને બધું ઉકળી ગયું છે। હવે આપણે દૂધ નાખી અને પાછી ઉકળવા દઈએ। ચા બની ગઈ છે મસ્ત મજાની। તો ચાલો બધાને આપી દઈએ અને આપણે પણ પી લઈએ। તો જો ચા પાણીને એવું તો પીવાઈ ગયું છે। તો ચાલો હવે સાંજની તૈયારી કરવા મળીએ થોડી થોડી। એક કુકર લઈ લીધા છે, એકમાં બટેકા છે અને એકમાં ચણા છે। બંનેને આપણે બાફવા માટે મૂકવાના છે। બંને વસ્તુ જોઈને તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આપણે શું બનાવવાનું છે। જલ્દી જલ્દી કોમેન્ટ કરી દે ભાઈ, ખ્યાલ આવી ગયો હોય તો। ચાલો હવે આપણે બંને ગેસ ઉપર બાફવા માટે મૂકી દઈએ। અને આપણા કાવ્યાબેન છે ને એને થોડાક વાળને એવું ઓળી દઈએ આપણે અને એને રેડી કરી દઈએ। જો આપણા કાવ્યાબેન, હાલો બેન માથું ઓળ દો। ઓકે ઓકે નહીં, આમ જોજે લગર વગર બે થઈ ગયો ઉઠીને। હાલો હાલો પેલા છે ને ફટાફટ રેડી થઈ જવાય। ચલો માથું ઓળ દો। તો જો આપણે છે ને કાવ્યાને રેડી કરી દીધી છે અને આજે શું ખાસ છે ને એ આપણે કાવ્યાને જ પૂછી લઈએ। કાવ્ય જ કહેશે કે આજે કયો ખાસ દિવસ છે। તો કાવ્યા, આજે કયો ખાસ દિવસ છે? દાદાનો બર્થડે છે। દાદાનો બર્થડે છે? હેપી બર્થડે। તો હેપી બર્થડે કીધું? હે, સૌથી પહેલા કીધું તું? વાહ ભાઈ વાહ। તો કાવ્યાએ કીધું એમ આજે છે પપ્પાનો બર્થડે અને આજે આપણે છે ને એના માટે એક સ્પેશિયલ વસ્તુ બનાવવાની છે જે બધાને ભાવે છે। તમને રેસીપી તો ખબર પડી જ ગઈ હશે કે આપણે બનાવવાની છે પાણીપુરી। અને એમાં એવું છે, બહાર જાત આપણે પણ ચેતન છે નહીં। આજે ઘરે અમે, હું, કાવ્યા અને પપ્પા અમે 3 જ છીએ। ચેતન એના ઓફિસના કામથી બહાર ગયા છે એટલે કંઈ આજે આવવાના નથી। એટલે કંઈ બહાર જમવા જવાનું પ્લાન ન બન્યો, નહીંતર તો બહાર અમે જમવા જઈએ બર્થડે ને એવું હોય ત્યારે। પણ આ વખતે મેં ન પડ્યો, એ આવશે પછી ક્યારેક જઈશું। એટલા માટે આજે અમે એમ વિચાર્યું કે ઘરે જ બનાવી લઈએ। અને બપોરે પણ રસ ને એવું બનાવ્યું હતું। તો અત્યારે આપણે પાણીપુરી બનાવીએ છીએ। અને પપ્પા જો ખુશી નથી, ખાલી છે। પપ્પા ધાબા ઉપર એની ડાન્સની પ્રેક્ટિસ કરવા ગયા છે। તો પપ્પા આવે ને પછી આપણે એની સાથે વાત કરીએ અને શું કરવાનું છે એ આગળ પ્લાન નક્કી કરીએ। તો ચાલો હવે આપણે આપણી રસોઈ બનાવવાનું છે। ચણા અને બટેકા બાફવા મૂક્યા છે, બફાઈ ગયા છે તો જોઈ લઈએ। તો જો આ કુકરમાં બટેકા અને આમાં ચણા બંને બફાઈ ગયા છે। તો જો કુકરની અંદર ચણા અને બટેકા બંને બફાઈ ગયા છે। હવે આપણે એને પાણી બનાવવાની તૈયારી કરી લઈએ। ફોદીનો લીધો છે, લીલા ધાણા છે, મરચાં છે, લીંબુ છે। તો આ 3 વસ્તુને આપણે સુધારી અને આ બાઉલની અંદર નાખી દઈએ। તો જો આપણે સુધારીને રેડી કરી લીધું છે। ધાણા છે લીલા, મરચું છે અને ફોદીનો છે। હવે એની અંદર મસાલા બધા નાખી દઈએ, ખાંડ નાખી દઈએ કે આપણે ખટમીઠું પાણી બનાવવાનું છે। સ્વાદ અનુસાર નમક અત્યારે થોડુંક જ નાખશું અને લીંબુનો રસ। તો બધું નાખી દીધું છે। હવે આપણે એને પીસી લઈએ। પીસાઈ ગયું છે અને તપેલીની અંદર કાઢી લઈએ અને જરૂર મુજબનું પાણી નાખી દઈએ। એમાં પાણી નાખ્યું છે, હલાવી બસ। આપણે બહુ ઝાઝું પાણી નથી બનાવવાનું, થોડુંક જ બનાવવું છે।
જો બીજું બધું તો નાખ્યું હતું. હવે આની અંદર આપણે થોડુંક સંચર પાવડર અને થોડીક જલજીરા, અને બધું હલાવી લઈએ અને મિક્સ કરી દઈએ. પાણીમાંથી સુગંધ પણ બહુ મસ્ત આવે છે ને, એકદમ ગ્રીન ગ્રીન પાણી આપણું મસ્ત પાણી રેડી થઈ ગયું છે. ચણા અને બટેકા પણ બફાઈ ગયા છે, પાણી પણ રેડી થઈ ગયું છે. બટેકાનો એનો પણ મસાલો થોડીક વારમાં બનાવી લઈએ. તો જો પપ્પા આવી ગયા છે ઉપરથી, ધાબે ગયા હતા પ્રેક્ટિસ કરીને. તમારો બર્થડે છે તો શું આજનો પ્રોગ્રામ છે? આજનો પ્રોગ્રામ આપણો ભાઈ બહાર છે ને, તો બહાર જાત આપણે. ભાઈ અમને તો પાર્ટી દ્યો. કાકા આવ્યા? હા, તો રાતે આઈસ્ક્રીમ ખાઈ લેજો. આઈસ્ક્રીમ નથી ખાવું અમારે, તો શું ખાવી આપણે? ખાવું કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ. હા, અમારે એવું પીવું છે, કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ પીવું છે. હું ખાવું છે? કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ. કોલ્ડ કોકો પીવો છે. એ દુકાન મળે? કાકા આવ્યા? ખબર નથી. એ દુકાન મળે ને, જાબો કોણ લેવા? એ એમ લઈ આવશું. તમે ખવડાવતા હો એ એમ લઈ આવશું. કાકા આવ્યા? ઈ કાવ્યા લઈ દે ને. મારે તે મને તાવ આવે છે. તાવ આવે તો પછી ન પીવાય. હોટ કાઢે. તો જો મિત્રો, આવું છે પ્રોગ્રામ. મેં તમને પહેલાં જ કીધું હતું કે ચેતન ઘરે નથી એટલે અમારે બહાર જવાનું નથી, નહીં તો અમે બહાર જાત, પણ એ આવશે ને પછી જાહું. તો ચાલો હવે આપણે મસાલો બનાવવાનો છે, એ મસાલો બનાવી લઈએ ફટાફટ. મસાલો રેડી છે, અહીંયા પાણી રેડી છે, છાશ, પાણી, પૂરી, સેવ, ચાટ મસાલો, થાળી વાટકન કાવ્યા. એના આને ઠંડી હોય. આ ઊંધું માણસ છે. કાશ્મીરમાં આવી ગયો. કાશ્મીરમાં આવી ગઈ છો છે તો હવે પાણીપુરી નહીં ખાય. કાશ્મીરમાં પાણીપુરી ન ખવાય. હો, હોય ન હોય. હોય હોય. બધું મળે. સારું સારું. તો હવે આ બધી છે ને આપણે રેડી કરી લઈએ, મસાલો ભરીને પૂરી. જો મસાલો ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પૂરીની અંદર. આવી જાવ બધાય પાણીપુરી ખાવા માટે. બધું રેડી છે જો. બરોબર ને કાવ્યા? તો જો રેડી છે પાણીપુરી ખાવા માટે. કાવ્યાબેને સ્ટાર્ટ કરી દીધું છે પૂરીની ભેળની જેમ ખાવાની. હે ને કાવ્યા? અમે ભેળપુરી કહીએ ને, ભેળપુરી. ભેલપુરી ખાય છે, ભેલપુરી ભાઈ. હવે ખા તો મને ખબર પડે કેવી બની છે. કેવી બની? મસ્ત બની. વાહ વાહ, કાવ્યાએ એમ કીધું ભાઈ. હારું હાલ્યો, ખાઈ લ્યો. તો મિત્રો, આપણે તો છે ને રાત્રે પાણીપુરી બનાવી હતી તો ખાધી અને મોજ આવી ગઈ, અને બની હતી પણ એકદમ મસ્ત. અને આપણે પાર્ટી કરવાની વાત કરતા હતા ને, કે બર્થડેની પાર્ટી કરવાની છે. ચેતન નથી ને બહાર તો નહીં જાય એમ કીધું હતું, પણ અમારે આઈસ્ક્રીમની પાર્ટી કરવાની હતી. તો એના માટે છે ને અમે રાત્રે 10 વાગ્યાની આસપાસ કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ મંગાવ્યું અમારા 3 માટે, મારા પપ્પા અને કાવ્યા માટે. અને અમે પીધું અને મોજ પડી ગઈ. હો, કાવ્યાબેનને તો બહુ મજા આવી, કારણ કે ગરમીની વાતાવરણ છે, હજી વરસાદના કાંઈ એંધાણ નથી, એટલે આમ મોજ આવી ગઈ ઠંડકમાં. તો આપણે કાવ્યાબેનને પૂછ્યું કે એને કેવો લાગ્યો કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ. કેવી મજા આવી બહુ મજા આવી. કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ? કા એ તો હજી હું કરે છો. પછી એમ નહીં તો તે એકલા પી લીધું, પણ તાર પપ્પા આવશે તો એમ નહીં કે આવે તે તો મને કીધુંય નહીં. પપ્પાનું નો પીવે, એનું ભાવે એમ નહીં, એને ભાવે ખરી, પણ ઈ પીવે નહીં. પીવે નહીં એમ. તો તું પીવડાય તો પીવે ને. હે?
તું પીવડે તો પીવે ને. ના એ નો એટલે કાવ્ય તેમ કે એ ન પીવે, એવું થોડું હોય. પીવે મને તો કાવ્ય બેને કીધું એમ એને બહુ મજા આવી ગઈ. એ કે એને પપ્પાને ન ભાવે. આમ તો જો કે ક્યારેક ક્યારેક જ પીવે, એ પીવે નહીં. મન હોય તો આઈસ્ક્રીમ ને એવું ખાય, બાકી ના ખાય. ચેતનનું કામ એવું, અમારા માટે લઈ આવે પણ પોતાને ખાવું હોય તો ખાય. તો ચાલો મિત્રો, આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.